જાણીતા ગેલેક્સી ગ્રુપ પર આઈટીના રાજ્યવ્યાપી દરોડા. ગ્રુપની પેઢીઓ અને સરકારી કોન્ટ્રાક્ટ સંબંધિત સંસ્થાઓ પર દરોડાની કામગીરી કરાઈ. આવકવેરા વિભાગે ગેલેક્સી ગ્રુપની સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ભાવનગર, સુરત, ભરૂચ અને વાપી સહિત 4 જિલ્લામાં સર્ચ ઓપરેશન. ભાવનગરમાં વહેલી સવારથી કોન્ટ્રાક્ટર ઉસ્માન સૈયદના ઘર અને ઓફિસમાં તપાસ. વિવિધ દસ્તાવેજ, લેપટોપ અને નાણાકીય રેકોર્ડની તપાસ કરાઈ. તો ભાવનગરમાં વહેલી સવારથી કોન્ટ્રાક્ટર ઉસ્માન સૈયદના ઘર અને ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ દસ્તાવેજ, લેપટોપ અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના જાણીતા ગેલેક્સી ગ્રુપ પર આઈટીએ રાજ્યવ્યાપી દરોડા કર્યા છે. ગ્રુપની પેઢીઓ અને સરકારી કોન્ટ્રાક્ટ સંબંધિત સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ગેલેક્સી ગ્રુપ સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ભાવનગર, સુરત, ભરૂચ અને વાપી સહિત 4 જિલ્લામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઉસ્માન સૈયદના ઘર અને ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક બેનામી વ્યવહારો ઝડપાય એવી પણ શક્યતા સેવવામાં આવી છે. વિવિધ દસ્તાવેજ, લેપટોપ સહિતના જે કાગળિયા છે એની પણ તપાસ કરાઈ રહી છે. સંવાદદાતા સિદ્ધાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સિદ્ધાર્થ, શું જાણકારી? ચોક્કસથી આપને જણાવી દઉં કે દિવાળી બાદ આયકર વિભાગ ફરી પાછું એક્શનમાં આવી ગયું છે અને રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આયકર વિભાગના દરોડા પડ્યા છે. જેમાં જે રાજ્યના 4 જિલ્લાઓ છે, સુરત, વાપી, ભાવનગર અને વાપીમાં ત્યાં જે કોન્ટ્રાક્ટ અને સરકારી કોન્ટ્રાક્ટરો હતા તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અને ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં જે ઉસ્માન સૈયદ કરીને છે તેમને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા હતા અને લેપટોપ અને બીજા અન્ય જે રેકોર્ડ્સ હોય તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અને દરોડાના કારણે જે કોન્ટ્રાક્ટરો છે તેમનામાં પણ ફફડાટ ચાલ્યો છે અને જે સરકારી કોન્ટ્રાક્ટરો છે તેમના પણ બીક પેઠી છે કે આગળ જતા તેમને પણ આ વિષય ઉપર આયકર વિભાગના દરોડા પડે નહીં તેની પણ તકેદારી તે લોકો લે છે. પરંતુ જે આજે સવારથી તે આયકર વિભાગના દરોડા પડ્યા હતા તે ભાવનગરના ઉસ્માન સૈયદ કરીને છે જે ગેલેક્સી ગ્રુપ સાથે જોડાયેલા છે અને તેની વાપીમાં એની જે ગેલેક્સી ગ્રુપ છે તેના ભરૂચ, વાપી, સુરત અને ભાવનગર એ 4 જગ્યાએ ગેલેક્સી ગ્રુપ સાથે જોડાયેલા અને તેમાં આયકર વિભાગના દરોડા પડેલા છે. જી, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે સિદ્ધાર્થ.